નમસ્કાર, હું પ્રવીણ. આજે રસ્તાની વાત છે, રોડ રસ્તાની. તમે ઓફિસ જતા હોય, શાળાએ જતા હોય કે લટાર મારવા કે આઈસ્ક્રીમ ખાવા જતા હોય, તો ચોમાસા બાદ આમ તો 365 દિવસ ઘણા વિસ્તારોમાં એક સવાલ થાય કે ભાઈ ખાડો ક્યારે પૂરાશે. અને દરેક વખતે મીડિયામાં ચોમાસા બાદ એ ચર્ચા એકાદ બે ગોઠવાઈ જાય અને સરકાર તરફથી દાવા પણ થઈ જાય કે દિવાળી સુધીમાં રીસરફેસ થઈ જશે. અમદાવાદ કે ગાંધીનગરની વાત થઈ રહી છે. ન માત્ર અમદાવાદ કે ગાંધીનગર, પરંતુ રાજ્યભરમાં ઘણા નાના શહેરો એવા છે કે તમે રસ્તા પર ચાલો તો એમ થાય કે ભાઈ સંભાળીને ચાલજો, ક્યાંક કમરની ગાદી ન ખસી જાય. બીટવેલના કારણે તો મતલબ કે તકલીફ છે જ કમરની, પણ રસ્તાઓના કારણે પણ તકલીફ છે. ગાડીનું મેન્ટેનન્સ વધે એ બીજું. તો આ બધી તકલીફો વચ્ચે છેલ્લા 2 દિવસથી ચર્ચા ગરમ છે, કેમ કે દર વર્ષે આ પ્રક્રિયા થાય. પરંતુ આ વખતે સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં જે નવી તસવીર સાથે સરકાર કામ કરી રહી છે, આ ટર્મ પૂરી કરવા માટે એક નવો અભિગમ અપનાવ્યો. એક વોટ્સએપ નંબર જાહેર કર્યો માર્ગ મકાન વિભાગે કે ભાઈ વરસાદ બાદ જે રસ્તાઓ ધોવાયા છે, ખરાબ છે, ખાડાવાળા રસ્તાઓ છે, તમામ માટે તમે ફોટો સાથે કમ્પ્લેન કરી શકો. એક સોશિયલ મીડિયામાં આ એક પ્લેટ અને નંબર ફરે છે. માત્ર 12 કલાકમાં 7,000 થી વધુ ફરિયાદ મળે છે. આવકાર્ય છે આ અભિગમ સરકારનો કે લોકો શું વિચારે છે, અથવા તો લોકો જે સીધી રીતે ફરિયાદ કરી શકે એના માટે વિકલ્પ આપ્યો. એ વાત આવકાર્ય છે, એ નવો એપ્રોચ છે, આવકાર્ય છે અને આવકારવો પણ જોઈએ. પણ સિક્કાની બીજી બાજુ એ છે કે માત્ર 12 કલાકમાં 7,000 થી વધુ ફરિયાદ મળે. કેમ કે અભિયાન જે છે, અભિયાનમાં 1 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર વચ્ચે એક ઝુંબેશ યોજાશે. જે તે રસ્તા છે એ વહેંચણી કરી અને તમામ જે તે અધિકારીઓને તેને રિપેર કરવાનું કામ સોંપાશે. આ પહેલા તો તમામ અધિકારીઓ સર્વે કરતા હતા. તો તમને પણ સવાલ થાય કે સાહેબ દર ચોમાસે કેમ રસ્તાઓ તૂટે છે? તમે નેશનલ હાઈવે ચકાચક, એ વાત અલગ છે હિંમતનગર જાઓ કે સ્ટેટ કે નેશનલ હાઈવેમાં તમે સોમનાથ જાઓ, સોમનાથ દાદાના દર્શને, જે ભાવનગરથી બનેલો છે. આજે પણ યથાસ્થિતિમાં છે. ખાડા ખબડા છે, છતાં પણ તમે ટોલ ટેક્સ ભરો છો. મુબારક. જનતા ઉહાપોહ કરે છે અને રોષ પણ ઠાલવે છે સોશિયલ મીડિયા પર. પણ ખાડા, એક તો કરોડોના રસ્તે રોડ બને, એ ખાડા પૂરવામાં કરોડો ખર્ચાય જનતાના ટેક્સના પૈસાથી. આ પહેલા ઘણા એક કાર્યવાહી કરવા માટે કાર્યવાહી પણ કરી. અમદાવાદમાં ઘણા બધા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરાયા અથવા તો કાર્યવાહી કરવાની વાત કરી. પણ દર વર્ષે આ સમસ્યા કેમ? દર વર્ષે ખાડા પૂરાઈ જાય, ખાડા ભરાઈ જાય, દર વર્ષે ફરીથી બીજા વર્ષે ખાડા પડે. અને એક જ રોડ પર 4, 5, 6 લેયર, એટલે તમને ખબર પડે કે 6 વખત રોડ થયો છે. અહીંયા રોડ ખોદીને ફરી રોડ બનાવવાની તસ્દી કોણ લેશે? એ પણ એક પ્રશ્ન છે. તો ખાડાનું મોડેલ શું ગુજરાત બની ગયું છે? દરેક જગ્યાએ ખાડા રસ્તા પર. અને વાહન ચાલક માટે તો સમસ્યા એ છે કે સાહેબ શું તારવે? સામે કોઈ ભેંસ કે નીલગાય ક્રોસ નથી થતી ને રોડ રસ્તામાં, તેનું ધ્યાન રાખે કે ખાડાનું ધ્યાન રાખે? એ પણ એક પ્રશ્ન છે. અને બાકી તમે રોડ રસ્તા પર જતા હોય તો જે ગટરના ઢાંકણા છે એ ક્યાંક ઊંચા હોય, નીચા હોય, એ તમારા પર, એની કોઈ ગેરંટી નહીં. એ કોઈ ગેરંટી નહીં. અને ઘણા બધા અકસ્માત પણ સર્જાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો જે દર વખતે આંકડાઓ જાહેર કરે છે માર્ગ અકસ્માતમાં, માનીએ કે 60% ઉપર ઓવર સ્પીડિંગના કારણે, પણ તેમાં એક રેશિયો એવો પણ છે કે ખરાબ રસ્તાના કારણે પણ અકસ્માત સર્જાય છે. એ વાસ્તવિકતા છે, સરકારી આંકડા છે. તો આ તમામ વચ્ચે આજે ચર્ચા દર વર્ષની જેમ એ જ કરીશું, પણ જે અભિગમ છે નવો સરકારનો, અભિગમ તો અપનાવ્યો, પણ અભિગમથી એ વાત પણ જગ જાહેર થઈ કે ગુજરાતના રસ્તાઓ કેટલા સલામત. આજ મુદ્દે ચર્ચામાં આપણી સાથે જૈન બારેવડિયા છે, જે પૂર્વ જોઈન્ટ ડાયરેક્ટર છે ટ્રાન્સપોર્ટના. સ્વાગત છે બારેવડિયા સાહેબ. શ્રદ્ધા રાજપૂત આપણી સાથે ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે, પ્રગતિ આહિર કોંગ્રેસના પ્રવક્તા તરીકે જોડાશે, અને યોગેશ સુરગર રાજકીય વિશ્લેષક તરીકે જોડાશે. સત્તા પક્ષને સવાલ નહીં કરું. બારવડિયા સાહેબ છે પૂર્વ જોઈન્ટ કમિશનર, પૂર્વ જોઈન્ટ ડાયરેક્ટર ટ્રાન્સપોર્ટના, તો વધુ સારી રીતે આ વસ્તુને સમજે છે. સાહેબ, રસ્તાઓ પર પહેલા પણ બનતા, આજે પણ બને છે, પહેલા પણ તૂટતા, આજે પણ તૂટે છે, પણ 12 કલાકમાં 7,000 થી વધુ ફરિયાદ. માત્ર મેગાસિટી અમદાવાદની વાત નથી, અલગ અલગ જગ્યાએથી. તમે પણ જાણો છો કેટલા કરોડોનું બજેટ ખર્ચાય છે રસ્તાઓ બનાવવામાં. બાદમાં તૂટે છે તો ખાડા પૂરવામાં પણ કેટલા કરોડો ખર્ચાય છે. તો સાહેબ એ તો વસ્તુ પાણીમાં ગયું ને. સમય મર્યાદા પહેલા રસ્તાઓ તૂટી જાય, ઉપરથી લોકોનું મેન્ટેનન્સ વધે, એની કોઈ ગણતરી જ નથી. બાઇકનું જમ્પરના સીલ તૂટી જાય, કમર દર્દ થઈ ગયો,
તો આ બધી વસ્તુઓનું સાહેબ સમાધાન શું? મતલબ કે આ નવો અભિગમ જે છે, અભિગમમાં તો ચલો એક વાત તો ક્લિયર થઈ કે કેટલા ખાડા રસ્તા, મતલબ કે કેટલા ખાડાવાળા રસ્તાઓ છે, પણ તેની સામે માત્ર શું રિપેરિંગ જ થશે કે ક્વોલિટી ઉપર કોઈ વાત થશે આવનાર સમયમાં જો અભિગમ જ બદલ્યો હશે તો? જે પ્રવીણભાઈ, આપણે જે અત્યારે રાજ્ય સરકારનો જે એક વોટ્સએપ મીડિયા ઉપર જે કમ્પ્લેન્ટ મંગાવી છે, ફરિયાદો માગી છે, એક સારું કામ છે. જે વિભાગના જુદા જુદા અધિકારીઓ જે ખાડા રસ્તાનો જે રિપેરિંગનો સર્વે કરવાનો છે એને બદલે લોકોએ કામ કરી આપ્યું છે. એટલે એટલો સરકારમાં જે મહેનત કરવાનો છે અથવા સર્વે કરવાનો અમુક ભાગમાં થાય અમુક ભાગમાં ના થાય એનું કામ તો એક તો પ્રજાએ કરી આપ્યું અને હજી બીજી ફરિયાદો ચાલુ હશે. એટલે આજે અભિગમ માંગ્યો છે કે ભાઈ લોકોની શું માગણી છે, શું લાગણી છે અને શું ઈચ્છે છે. તો એક વોટ્સએપ મીડિયાથી એક સારો એક જે પ્રયાસ કરવામાં આવ્યો છે એને આવકારદાયક છે. રસ્તા દર વખતે તૂટે છે અને તમે જોશો તો નેશનલ હાઈવે સ્ટેટ હાઈવેની સરખામણીમાં સિટી વિસ્તારમાં વધારે તૂટે છે. ગાંધીનગરના રસ્તાઓ જોઈ લો, આક્ષેપ માટે નથી. નહીં, આ તો જનરલ વાત કરું છું કે જ્યાં સિટી વિસ્તાર, એટલે હું નથી કહેતો કે અમદાવાદ સિટીની વાત કરું, પણ એક સિટીથી નજીકના જે હશે એ વધારે તૂટે છે. તો એનું જે કામ છે એના જે અંદર ખોદકામ થાય છે, વારંવાર થતું હોય છે અને જે એના પર જે રિસર્ફેસિંગ થાય છે પ્રોપર થતું હોતું નથી, અથવા થાય છે તો એને પૂરી જે ટેકનિકલી જે જોવું જોઈએ એના અભાવે પછી રસ્તો બનાવ્યા પછી પાછા થોડા દિવસ પછી પાછા કેબલનું કામ ચાલે, લાઇટનું કામ ચાલે. આ એક જે એનો સંકલનનો અભાવ છે અને એને કારણે રોડ વારંવાર થાય છે. ઘણી વખતે ભૂવા પડી જાય છે. હવે જે ભૂવા પડે છે એમાં ખરેખર એને પિચિંગ કરવું જોઈએ. એની અંદર જે માટી ભરે છે માટીની સાથે સાથે એને સોલિડ વેસ્ટ નાખવામાં આવે અને એને દબાવવામાં આવે તો વાંધો ના આવે. પણ નોર્મલી કેવું છે કે ઝડપથી કામ પૂરું કરવાનું એટલે કોન્ટ્રાક્ટર પૂરું કામ કરીને રવાના થઈ જતા હોય છે અને પછી જ્યારે થોડું પાણી ભરાય ત્યારે રેતાળ ભાગ, જે આપણે જે ટોપોગ્રાફી જોઈશું અમદાવાદની ખાસ કરીને આજુબાજુનો, તો રેતાળ પ્રદેશ છે, તો એને કારણે પાણી ઉતરે છે અને ભૂવા પડી જાય છે. આ રીતે આવી એક ભૂલ થતી એના પર એનાલિસિસ કરવું પડે અને એમાં કયા કારણથી થાય છે એને બીજી વખતે જ્યારે રિપેર કરે તો ઓછું એને કેવી રીતે નુકસાન રોડને થતું અટકાવી શકાય એ પણ પગલાં લેવાની જરૂર છે. બહુ સારી વાત કરી સાહેબ. ભૂવાની વાત કરી, જૂની ડ્રેનેજ લાઇનના કારણે ચલો કારણો અપાયા ઘણા બધા, પણ જ્યાં ભૂવા મતલબ કે ડ્રેનેજ લાઇન નથી, જ્યાં રસ્તાની છે તે રસ્તા પણ તૂટે છે. અને બહુ સારી વાત કરી તમે પાણીની પાઇપલાઇન કે ગેસ લાઇન માટે તો 2 મહિને મોજ આવે ત્યારે એજન્સી આવે માટી નાખવા, ડામર નાખવા, જે મન ભાવે. મતલબ કે પછી કોઈ જવાબદારી નહીં, માર્ગ મકાન વિભાગની જવાબદારી નહીં કે પછી એમાં જવાબદારી કોની બાંધી શકાય? કોન્ટ્રાક્ટરની બાંધી શકાય. અને બીજું એક આપણે યાદ કરવું કે સાથે સાથે જ્યારે રસ્તા બનાવવામાં આવે છે ત્યારે સ્પેસિફિકેશન ટેન્ડરમાં નક્કી કરેલા હોય છે. રોડની થિકનેસ, રોડમાં કયું મટીરિયલ વપરાશે, રોડનું એસ્ટિમેટ કેટલું છે, રોડ ક્યારે પૂરો કરશે અને રોડના કોન્ટ્રાક્ટર કોણ છે, એજન્સીનું નામ ડિસ્પ્લે કરવાનું હોય છે. પણ તમે જો હજી એટલી ટ્રાન્સપરન્સી નથી આવી, અથવા હોય છે તો ઘણી જગ્યાએ બોર્ડ હશે પણ એવી જગ્યાએ મૂકેલું હશે બોર્ડ કે જે લોકો જોવાને 6 મહિનાથી જોઈ શકતા. અને બીજું લોકોમાં પણ એટલી આપણી જાગૃતિ નથી કે આપણે પણ પૂછતા નથી કે ભાઈ તમે રોડ બનાવો છો, કોણ બનાવે છે. એટલું જ તમે એટલું તો ઓથોરિટીને પૂછો તો એ પણ જાગૃત થશે. એટલે આપણે ઘણી વખતે આપણે દોષારોપણ કરીએ છીએ કે ભાઈ એજન્સી બરાબર કામ નથી કર્યું, તો સાથે સાથે આપણે પણ એક એના માટે એલર્ટ રહેવાની જરૂર છે જેથી આપણને જ મુશ્કેલી પડે છે. મુશ્કેલી કોન્ટ્રાક્ટરને કે બીજી જે ઓથોરિટી એને એટલી નથી ભોગવતા જેટલી પબ્લિક આમ જનતા ભોગવે છે. અચ્છા, બહુ સારી વાત કરી. ફાસ્ટેગ આવી ગયું શ્રદ્ધાબેન, બહુ સારો નિર્ણય સરકારનો કે ટોલ ટેક્સ ઉપર લાઈનો છે ને લાંબી ન થાય, ડીઝલ બચશે. ડીઝલનું પણ આમ આજકાલ નામ લેવાય એવું છે નહીં, પણ જે રસ્તા ઉપર ટ્રક જઈ રહ્યા છે આ તો માત્ર એક ઉદાહરણ છે. આવા તો અનેક શહેરોના દિવસભરથી શોર્ટ્સ ચાલે છે, વિડીયો ચાલે છે જીએસટીવી પર. તો પછી આવા રસ્તાઓમાં પણ ડીઝલ જાય છે, મેન્ટેનન્સ વધુ છે, બાઇક જે ચાલકો છે તે પરેશાન છે, થાય છે, અલગ વાત છે. સારી વાત છે, નવો અભિગમ છે, પણ એ અભિગમથી એક વાત હકીકત પણ બહાર આવી ગઈ ને કે રોડ રસ્તાઓ કેટલા સલામત ગુજરાતના. પહેલી વાત તો આપણે કહું છું કે આ અભિગમ બહુ સારો છે, આપણે બહુ પોઝિટિવ લીધો છે, એના માટે પણ હું જીએસટીવીને ધન્યવાદ આપું છું. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના કેબિનેટ મિનિસ્ટર પૂર્ણેશભાઈ મોદી 1 થી 10 ઓક્ટોબર સુધીની જે ડ્રાઈવ ચલાવી છે કે તમે ફોટોગ્રાફ્સ ખેંચો અને મૂકો અને લિંક ઉપર એ કરો અને એની અંદર એના પ્રતિસાદ રૂપે જે છેલ્લા 12 કલાકની અંદર અમારી પાસે જે ડેટા આવ્યા છે,
હવે આ ડેટાનું સ્ટ્રેંગ્યુલેશન બી થશે, કારણ કે અમુક જગ્યાએ ડુપ્લિકેશન બી હશે. જો હું ખોટી નહીં હોઉં તો અહીંયા પેલા ઓફિસર બેઠા જ છે એ કહી શકે છે, તો ડુપ્લિકેશન ડેટાને બી આપણે હટાવી દઈશું. હું એવું નથી કહી રહી કે ખાડા છે જ નહીં, ખાડા નથી એવું નથી કહી રહી, પરંતુ ઘણું સારું કામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ગુજરાત રાજ્યની અંદર થયું છે. ગુજરાત રાજ્યના વિકાસ મોડલની અંદર જો સૌથી પાયાની 3 વસ્તુઓ વખણાતી હોય તો એ છે કે ગુજરાત કે રોડ, गुजरात के रास्ते, गुजरात की इलेक्ट्रिसिटी और गुजरात का क्राइम रेट. આ 3 વસ્તુ છે ગુજરાતના ડેવલપમેન્ટમાં. આઉટ સ્ટેટ હોય કે આખા ભારતભરમાં ચર્ચાનો વિષય, તો વિકાસના મોડલમાં 3 પાયાની વસ્તુઓ છે. આપણે નેશનલ હાઈવે, સ્ટેટ્સ હાઈવે પર કામ કર્યું છે. અમુક જગ્યાએ હું માનું છું કે જ્યાં આ ભૂવા પડવાની સમસ્યા છે એના ઘણા જીઓગ્રાફિકલ કારણો બી છે. અમારો બી પ્રવાસ થતો હોય છે તો એવા અમુક ભૂવા અલગ વસ્તુ છે બેન. નહીં, હું ભૂવા છે જૂની ડ્રેનેજ લાઈનના કારણે પડે છે, પણ પૂરેપૂરા રોડ મતલબ કે કાંકરી આવી જાય. હા, એ હું આપને એ કહું છું કે આપની વાત ભૂવા તો અમદાવાદમાં પડે છે, તમે પણ જાણો છો, બધા જાણે છે. પણ જે રોડ 6 કે 8 મહિનામાં કે પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય. એક તો જો સર્ફેસિંગ કે લેવલિંગ કરવાનું કામ એ કોન્ટ્રાક્ટરનું છે. ગટરનું ઢાંકણું ઉપર છે કે નીચે છે એની કોઈ તસદી લેતું નથી. જે પાણીની લાઈન જે છે કે ગેસની લાઈન છે, સાહેબ એ તોડે તો બાદમાં જવાબદારી નક્કી થતી નથી. તો આ ક્લિયર કરવું પડશે ને. ક્લિયર થયું છે પ્રવીણભાઈ. પહેલા અમારા ધ્યાનમાં બી આવ્યું કે આપણે રોડ કેમ આટલી વાર ખોદવા પડે છે, તો કે ભાઈ હવે ગેસની લાઈન હતી, પછી ઇલેક્ટ્રિસિટીની લાઈન હતી, હવે આ કેબલની લાઈન જાય છે. તો એના ઉપર કામ થયું છે કે બધું એક જ સાથે પતી જાય, કાં તો એ બધાનું જે ટેન્યોર છે એની સાથે કોન્ટ્રાક્ટરના જે ટેન્ડર્સ બિટ્સ છે એ રીતે કરવામાં આવે છે. તો હવે એ પ્રમાણમાં ઘણું ઓછું થઈ ગયું છે. હું નથી કહેતી કે તદ્દન બંધ થઈ ગયું છે, પણ પહેલાની કમ્પેરિઝનમાં એ ઘણું ઓછું થઈ ગયું છે. જ્યાં સોસાયટીઝની અંદર અને બહાર કે જ્યાં આવી લાઈનોની જરૂર નથી ત્યાં સીસી રોડ અને આરસીસી રોડ આવ્યા છે. એટલે ત્યાં તો કોઈ ભૂવા પડવાનો કે રોડ ઘસાઈ જવાનો પ્રશ્ન જ નથી. આપણે જે આ ડામરનો રોડ છે એમાં ક્યાંક અમે કહેતા હોય છે ભાઈ આરસીસી સીસી બનાવે એટલે શાંતિ થઈ જાય, પણ કાળક્રમે ત્યાં અંદરથી નીચે બધી લાઈનો જતી હોય છે એન્જિનિયરિંગ પ્રમાણે, તો એના માટે એ એટલો બધો આરસીસી નો ન બનાવી શકાય. મોરલેસ હું તમને એવું કહું છું કે બહુ સારા કામો રોડ રસ્તા પર થયા છે. એક સમયની અંદર વરસાદ આવતો હતો અને કેટલું બધું ચોકઅપ થઈ જતું હતું, પાણી ભરાઈ જતું હતું. આજે પાણીનો નિકાલ ત્વરિત થઈ જાય છે. સ્ટ્રોમ વોટર લાઇનની અંદર, મહાનગરો વિસ્તારની અંદર જ્યાં ખાડા પડ્યા છે ત્યાં અમારે એ ખાડાની અંદર રિસર્ફેસિંગ કરીને કામ સારું કરવું જ છે. એટલા માટે જ અમે જનતા જનાર્દન પાસેથી આ ડેટા માંગે છે. ડિપાર્ટમેન્ટલ એનો રિસર્વે કરશે, ડેટા સ્ટ્રેંગ્યુલેશન બી થશે, ડુપ્લિકેશન બી એની અંદર સારી વાત કરી કે એક અભિગમ છે. પણ આપણે પણ જાણીએ છીએ કે બીઆરટીએસ ના કયા રૂટ કેટલા લાંબા સમયથી બંધ છે આજ ભૂવાના કારણે. પ્રગતિ આહિર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોર્પોરેશનમાં પણ કોંગ્રેસે વિરોધ કર્યો. તો ખાડાની રામાયણ તો દર વર્ષે હોય છે કે મુગ્ર માંગ કે પ્રજાનો અવાજ બનીને નથી વાત કરતા કે ચલો એક બોર્ડ હોવું જોઈએ. બોર્ડ પણ એવી રીતે કે લોકો કમ્પ્લેન કરી શકે કે આ વોટ્સએપ નંબર જાહેર કરવાની જરૂર ન પડે. જે કોન્ટ્રાક્ટર છે જેને મિલીભગત કે જેને હલકી કક્ષાનું જે મટીરિયલ વાપર્યું છે ગુણવત્તાનું, તે પણ ડરે કે 2 વાગે રાત્રે ફોન આવશે કે સાહેબ 4 મહિનામાં ખાડો પડી ગયો છે. એવું કોઈ અભિયાન ચલાવો. ચોક્કસ પ્રજા, કેમ કે પ્રજા પાસે ફુરસદ નથી. પેટનો ખાડો પૂરવામાંથી નવરી થાય પ્રજા તો પછી આ બધા મુદ્દે વાત કરે ને. એક સવાલ એ પણ છે. ચોક્કસ પ્રવીણભાઈ, આ વસ્તુને કોંગ્રેસ પાર્ટી કાયમી માટે ધ્યાનમાં લઈ છે. આજે જ તમે જોયું હશે સોશિયલ મીડિયાના માધ્યમથી, ન્યૂઝના માધ્યમથી બધાને ખ્યાલ આવ્યો છે કે રાજકોટમાં જે રસ્તાઓ ખરાબ થયા હતા, કેનાલ રોડ ખરાબ થયો હતો, એની વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં પણ, કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ ત્યાંનું કોઈ સમારકામ ચાલુ ના કરવાથી આજે કોંગ્રેસના કાર્યકર્તાઓએ અને અશોકભાઈ ડાંગરને એમની ટીમે જઈ અને આજે રસ્તાનું સમારકામ કરવાનું ચાલુ કરી દીધું છે. કોંગ્રેસ આટલું બધું કરી રહી છે. ઇવન અમદાવાદમાં પણ કોંગ્રેસ પાર્ટીએ વારંવાર જે ભૂવાઓ પડે છે, જે રસ્તાઓ તૂટે છે, એના માટે વારંવાર રજૂઆત કરે છે. જ્યારે પ્રધાનમંત્રીજી આવવાના હોય કે મુખ્યમંત્રીજી એક રસ્તા ઉપરથી જવાના હોય તો રાતોરાત એ રસ્તાઓનું સમારકામ થઈ જાય છે. પણ જ્યારે આમ જનતા માટેની વાત આવે છે પ્રવીણભાઈ, ત્યારે આ સરકાર મૂંગી અને બહેરી બની જાય છે. અને એમાં કદાચ અમુક અંશે નહીં. પ્રગતિબેન એક કરેક્ટ કરું, થોડા બહુ 2-3 વર્ષ થયા, બહુ લાંબો સમય થયો નથી. આઈ.કે. જાડેજા સાહેબ રિંગ રોડ પરથી નીકળે છે. આઈ.કે. જાડેજા સાહેબ રિંગ રોડ પરથી નીકળે છે. એટલી ખતરનાક રસ્તાની હાલત હોય છે. આઈ.કે. જાડેજા સાહેબ સોશિયલ મીડિયાનો બહુ ડિજિટલ ઇન્ડિયામાં બહુ જોરદાર ઉપયોગ કરે છે. ટ્વીટ કરે છે, માત્ર એક ટ્વીટ કરે છે કે સાહેબ આવા રસ્તાઓ છે. ગણતરીના કલાકોમાં જીએસટીવીએ જ અહેવાલ દર્શાવ્યો હતો ને બાદમાં વિપક્ષનો નથી કે તંત્ર દોડતું થાય. અરે પણ હું એ વસ્તુ કહેવાની જ હતી પ્રવીણભાઈ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છેલ્લા 25-27 વર્ષથી છે.
છતાં પણ ભારતીય જનતા પાર્ટી જે ભ્રષ્ટાચાર મુક્તની વાત કરે છે, તો એ ભારતીય જનતા પાર્ટી શા માટે ઓરડાના અધિકારીઓ, કોર્પોરેટરો કે કોન્ટ્રાક્ટરો જે કામ કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી ગવર્મેન્ટે તો બે જ કામ કરવાના છે કે જે મટીરિયલ વપરાયું છે એની ગુણવત્તા કેવી છે એ ચેક કરવાનું છે, અને જ્યારે રોડ બની જાય છે ત્યારે એનું ટેસ્ટિંગ કરવાનું છે. ત્યાં કેમ સરકાર આંખ આડા કાન કરી રહી છે? સરકાર શા માટે ત્યાં જઈને ચેક નથી કરતું? હમણાં બારવાડિયાભાઈએ પણ કહ્યું, તમે બી કહ્યું અને શ્રદ્ધાબેને પણ કહ્યું, પણ પ્રવીણભાઈ હું એમ કહીશ કે ભૂવા પડે છે અમદાવાદના અમુક એરિયામાં. જો દુબઈ જેવા દુબઈ કન્ટ્રીમાં દરિયાની અંદર રસ્તો બની શકતો હોય તો આ ભારત તો ટેકનોલોજીનો યુગ છે, ટેકનોલોજી એટલું બધું આગળ વધી ગયું છે, તો ભારતમાં જે ભૂવાઓ પડે છે એના માટે ટેકનોલોજીનો યુઝ કરી અને કેમ એ રસ્તાઓને સારા નથી કરી શકાતા? એ ભૂવામાં કેટલા લોકોના એક્સિડન્ટ થાય છે, કેટલા લોકોના મૃત્યુ થાય છે. આંકડા પણ આગળ ચર્ચીશું પ્રગતિબેન. પણ યોગેશભાઈ, વિપક્ષ કહે છે, અમે મેં આઈકે જાડેજા સાહેબનું એટલા માટે ઉદાહરણ આપ્યું, અને 2-3 વર્ષ પહેલાનો કિસ્સો યાદ હશે. 2 કલાકમાં સાહેબ તંત્ર કામે લાગી ગયું. પેલી વાત તો વિપક્ષનો શું એટલો વગ નથી, કામ કરે છે વિપક્ષ. વિપક્ષને સાંભળવું જોઈએ ને પ્રવીણભાઈ. વિપક્ષ જો કમ્પ્લેન કરે કે અમારું નથી સંભળાતું, તો જે જનતા આ શો જોઈ રહી છે એના પર, એની સમજ પર છોડીએ છીએ કે શું સ્થિતિ છે. યોગેશ સુરગર, હું સુરત ગયો હમણાં, તો બ્રિજ ઉપર ખાડા હતા, તો ઓબ્વિયસલી ઘણી વખત પડી જાય. તો જો પેવર બ્લોક અલગ વસ્તુ, ખાડા પેવર બ્લોક થી બુરાય છે, પેલી વાત. હવે આ રસ્તાઓની જેટલી બાબત છે, આપણે તમે તો ઘણી ચર્ચા કરી હશે ખાડાઓ વિશે, પણ જે નવો અભિગમ છે, અભિગમ આવકાર્ય છે, પણ જમીની સ્તરની પરિસ્થિતિ તો નથી બદલાઈ ને સાહેબ. આમાં દરેક પક્ષના જે કાર્યકર્તાઓ છે અથવા નેતાઓ છે, તેના કેટલા નજીકના કોન્ટ્રાક્ટરો હોય છે, પણ ભૂતકાળમાં જોયું છે. તો આમાંથી બચવાનો રસ્તો શું? પ્રજા તો ટેક્સ ભરતી રહેશે અને ખાડાવાળા રોડમાંથી પસાર થતી રહેશે, ભલે 7000 કમ્પ્લેન આવી ગઈ. સોલ્યુશન ખરા કઈ? પ્રવીણભાઈ, સૌથી પહેલા તો પૂર્ણેશ મોદી જે જાહેર બાંધકામ ખાતાના મંત્રી છે, એમની આ પહેલને હું દિલથી આવકારું છું કે એમને પ્રજા પાસે જવાબ માંગ્યો, કે ભાઈ પ્રજા પાસે ફરિયાદો માંગી અને 12 કલાકમાં આટલો બધો મોટો રિસ્પોન્સ મળ્યો. બંનેને, પ્રજાને અને મંત્રીશ્રીને ધન્યવાદ આપવા જોઈએ. હવે મારો પ્રશ્ન એ છે કે આ જે જાહેરાત કરવામાં આવી, અને એવું જાહેર કરવામાં આવ્યું કે 1લી તારીખથી 10મી તારીખ સુધીમાં બધા ખાડા પૂરાઈ જશે. આ ખાડા પૂરાઈ જશે શબ્દો હું બહુ ધ્યાનથી બોલું છું. આ રસ્તા રિપેર થશે અથવા તો રસ્તા રિસર્ફેસ થશે એવી કોઈ વાત નથી. માત્ર જે ખાડાઓ પડ્યા છે એ પૂરવામાં આવશે, અને એ ખાડાઓ પૂરવાનું, હું પોતે આ લાઈનનો માણસ છું, એન્જિનિયર છું, એટલે મને ખબર છે કે ખાડા પૂરવામાં આવે એ હમણાં તરત ઉખડી જશે, એ બહુ લાંબો ટાઈમ સચવાવાના નથી. તો એવી કોઈ વ્યવસ્થા કેમ નથી ગોઠવાતી કે ના હવે ફરી આ ના તૂટે? બીજું, સરકાર પાસે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે, આવડા પાસે એવું તંત્ર છે, એટલા બધા સ્ટાફ અને એન્જિનિયરો, ક્વોલિફાઈડ એન્જિનિયરો વગેરે વગેરે છે, એ લોકો પોતે સર્વે કરીને કેમ ના કહે કે ભાઈ આ વિસ્તારમાં આ ખાડા પડ્યા છે, આ વિસ્તારમાં આ રોડ થયો છે? પ્રજાની પાસે માંગવું પડે. એનો અર્થ એવો થયો કે મંત્રીશ્રીને પોતાના જે કંઈ અધિકારીઓ છે એની પર વિશ્વાસ નથી, અથવા એ લોકો કામ કરતા નથી. આ એમણે બતાવવું જોઈએ કે આ પારડી વિસ્તારમાં અહીંયા ખાડા બહુ છે, અહીંયા આ છે. એ બધા એન્જિનિયરો શું કરે છે? એર કન્ડિશન ઓફિસમાં બેસી રહેવા સિવાય આ બધું કામ એમણે કરવું જોઈએ. ના સાહેબ, હમણાં જન આશીર્વાદ યાત્રા નીકળીને તો જન આશીર્વાદ લેતા લેતા એ ખાડાઓ પણ દેખાયા હશે, એવું નથી. જો સીસીટીવી રોડ પર હોય છે, ના મેમો આવી જાય છે, તમે હેલ્મેટ નથી પહેર્યું કે માસ્ક નથી પહેર્યું, તો મેમો ઘરે પ્રેમથી પહોંચી જાય છે, એટલે એ બધું ખાડા નહીં દેખાય. એ બહુ સરસ કામ થાય છે. હવે બીજી વાત, હું એક કોન્ટ્રાક્ટર તરીકે રોડ બનાવું ત્યારે મને સ્પેસિફિકેશન, જેમ સાહેબે કીધું એના એક ચોક્કસ સ્પેસિફિકેશન આપવામાં આવે છે કે આટલું આ મટીરિયલ વપરાશે, આટલું સિમેન્ટ વપરાશે, આટલો ડામર વપરાશે વગેરે વગેરે. અને ત્યાર પછી જે રોડ બને એ રોડનું કામ બરોબર ચાલે છે કે નહીં એનું સુપરવિઝન આ જે તે એન્જિનિયરો કરવાનું હોય છે, અને ત્યાર પછી એ રોડ થયા પછી એનું બિલ પાસ થાય. અને જો રોડ બરોબર ના થયો હોય તો એનું બિલ પાસ ના થાય. આ પ્રોસિજર છે, અને એના માટેની એની પાસેથી સિક્યુરિટી ડિપોઝિટ થી માંડીને ઘણી બધી વસ્તુ લેવામાં આવે છે. પણ આ બધું મિલીભગતને કારણે કોઈ ફોલો કરતા નથી, અને પરિણામ એ આવે છે કે આ કરોડોના ખર્ચે બનાયેલા રોડ તૂટી જાય છે. હું એક આ વિષયનો વેલિડિટી પહેલા તૂટી જાય છે, ને કેટલા રોડ જે છે, હું આપણે નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે ની વાત નથી કરતા, હું તો સાહેબ અમદાવાદની વાત કરું. કેટલા ટકા રોડ વેલિડિટી પહેલા તૂટી જાય છે? હું તો અમદાવાદ શહેરની વાત કરું. એસજી રોડ અને એસપી રોડ
આ બે જુઓ ક્યારે બન્યા હતા અને એમાં કેટલા ખાડા પડ્યા, અને શહેરના વિસ્તારમાં પાલડીમાં, નવરંગપુરામાં એ બધામાં કેમ ખાડા પડે છે? તો આ પૂરતું સુપરવિઝન નથી થતું, પૂરતું મટીરિયલ બરોબર નથી વપરાયું, એની ઉપર જે પ્રેશર આપવું જોઈએ વગેરે વગેરે નથી થયું. એક સરસ બહાનું તો એ છે કે ત્યાં કેબલ માટે ખાડો ખોદ્યો અને એના માટે ખોદ્યો. આ બધી વાતો બંધ બનાવવાની વાત છે. એ બધું કરવામાં આવે. ધારો કે અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપનીને ત્યાંથી કેબલ પસાર કરવો હોય તો એને રોડ ખાતાની, મ્યુનિસિપલ કોર્પોરેશનની પરમિશન લેવી પડે, અને એ પરમિશન લીધા પછી એ રોડ ફરીથી બરોબર રિપેર થયો કે નહીં એ જોવાની ફરજ એઈસીની નથી પણ કોર્પોરેશનની છે, એના એન્જિનિયરોની છે. એ કેમ બરોબર નથી થતું? અને આપે કહ્યું એ પ્રમાણે એમની ઈચ્છા થાય ત્યારે 2 મહિના પછી એ પૂરવા આવે. આ બધું કેમ ચાલે છે? આવું લોલમ લોલ ચાલે છે. એટલે મારે માનનીય મંત્રી શ્રી પૂર્ણેશભાઈને વિનંતી કરવાની કે આ અધિકારીઓની ઉપર કાબુ રહેવો જોઈએ. આજે સવારે મેં અમારા વિસ્તારના એક કોર્પોરેટરને ફોન કર્યો કે ભાઈ અહીંયા આ છે, આ બધો ખાડો, આટલું બધું પાણી ભરાઈ રહે છે, કારણ કે બાજુમાં 2 મોટા મલ્ટી સ્ટોરી કમર્શિયલ બિલ્ડિંગો બને છે ને એના કારણે આ રોડ થાય. મને એ કોર્પોરેટરે બહુ દયામણી રીતે કહ્યું કે સાહેબ, કોઈ અધિકારીઓ અમારું સાંભળતા નથી. આ કોર્પોરેટરના શબ્દો ઇન કોટેશન છે, અને તો પછી મારા જેવો એક સામાન્ય માણસ ફરિયાદ કરવા જાય તો અમને કોણ સાંભળવાનું છે? જો કોર્પોરેટર પ્રજાના મતથી ચૂંટાયેલો હોય, સત્તાધારી પાર્ટીનો જ હોય, તો પણ એનું કોર્પોરેટરનું ન ચાલે તો પછી આમ આદમીનું ક્યાંથી ચાલે? વારવડિયા સાહેબ, એક છે ને એક એક્ઝામ્પલ મૂકી દો. આ પેલી વાત તો એ કે જે વેલિડિટી હોય છે રોડની, એ વેલિડિટી પહેલા જ રોડ તૂટી જાય તો આપણે કાર્યવાહી છે, દરેક પ્રાવધાન છે દરેક વસ્તુઓમાં. નવા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, એના જ વિસ્તારની વાત કરું, નર્મદાની લાઈન, ગેસની લાઈન, આ બધું જઈ રહ્યું છે. 2 મહિનાથી હજી પૂરાયું નથી. બહુ લાંબા મીટરની વાત નથી. જે સિલજ વિસ્તાર હતો અમદાવાદમાં, દરેક નાના શહેરોની વાત શું થશે જો અમદાવાદના પોસ્ટ વિસ્તારની આ સ્થિતિ હોય સાહેબ? એમાં જવાબદેહી નક્કી ન થઈ શકતી હોય કે જે તે વિભાગ આવીને માટી ઠાલવશે, કાંકરા ઠાલવશે કે ડામર ઠાલવીને જતું રહેશે. એટલે આ જવાબદારી સાહેબ નક્કી કોણ કરશે? એક આપણે એક બીજું એક આજે યોગેશભાઈ જે વાત કરી કે રોડનું જે બની ગયા પછીનું ટેસ્ટિંગ છે એના એન્જિનિયરો કરે છે અને સર્ટિફિકેટ આપે પછી બિલ પાસ થાય છે. આપણે એક બીજું ઉદાહરણ આપો કે એક મેડિક્લેમ માટેના જે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે ને, ઇન્સ્યોરન્સ જ્યારે લે પછી જ્યારે ક્લેમ દર્દી મૂકે છે પેશન્ટ એના, ત્યારે એને એક ડૉક્ટરની પેનલ હોય છે, સેપરેટ પેનલ હોય છે કે જે એ વેરીફાઈ કરે કે આજે મેડિક્લેમ માટે જે બિલો રજૂ કર્યા છે ખરેખર સારવાર લીધી છે એને રોગ હતો કેમ, અને એ સર્ટિફિકેટ આપ્યા પછી એનું બિલ પાસ પ્રોસેસમાં જતું હોય છે. તો આવું એવું ન થઈ શકે દરેક આરએનબી છે કે મ્યુનિસિપાલિટી છે કે ઔડા છે અથવા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બીજા સિટીમાં એમાં પ્રોસેસ નથી ને, એમાં પ્રોસેસમાં એક દાખલ કરવાની જરૂર છે કે જે નિયમમાં તો પ્રોસેસ છે એનો અમલ નથી થતો. કન્સલ્ટન્ટ બીજા મૂકવા જોઈએ, નહીં કે એના પોતાના એન્જિનિયર તો પાસ કરી દેવાના કે બરાબર છે. તો એક ચેક પોઈન્ટ મૂકવાની જરૂર છે કે એને એક પેનલ એજન્સી બનાવવામાં આવે અને એ એન્જિનિયર સર્ટિફિકેટ આપે કે આમાં જે બીજું એમાં એવું નથી થતું કે આપણે ઉપર ફેસ એટલે સરફેસ જોઈને સર્ટિફિકેટ આપવાનું. એના પણ લેબોરેટરીમાં ટેસ્ટ થઈ શકતા હોય છે. જ્યારે માલ ઉતરતો હોય ત્યારે પણ એના સેમ્પલ લેવાના હોય છે અને એને પણ લેબોરેટરી મોકલાવો તો એમાં ડામર છે કે કપચી છે કે સિમેન્ટ છે કે રેતી છે કે શું વપરાય ખબર પડવાની છે. તો એના આધારે એક સર્ટિફિકેટ આપે અને એના પર જે કામ થયું છે એ થઈ શકે. અને બીજું રહ્યું કે એજન્સીઓ જ્યારે કામ મૂકીને આપે કહ્યું કે નર્મદાના છે પાઇપ નાખવાના છે કે બીજા ખુલ્લા મૂકીને જતા રહે, તો એને માટે એ ટાઈમ શેડ્યુલમાં કેટલા ટાઈમમાં પૂરું કરવું છે એને આપેલું કામ હોય ત્યારે હોય જ છે. સિવાય કે એને કોઈ અનએક્સપેક્ટેડ અથવા કોઈ બીજો કોઈ કારણ આવી ગયું હોય, ધારો કે વરસાદ આવી ગયો હોય અથવા કોઈ કારણસર ન થાય તેટલા દિવસ એને બાદ આપીને પણ એને કામ તો પૂરું કરવું જોઈએ. એટલે પુરાણ કરે તો પણ એવું કે બેસી જાય ચોમાસા. હા, પણ પાણી મૂકવું જોઈએ, સ્વાભાવિક છે. પાણી મૂક્યા વગર તો જનરલી થતું હોતું નથી. હવે એને મૂકવું જોઈએ અને મૂક્યા પછી એને પ્રોસેસ કરીને એના ઉપર ડામર બનાવે અથવા તો નાખે તો એના પર થવાનું છે. જ્યારે આ હકીકતમાં એવું છે કે માટી નાખીને જતા રહેશે. અને તમે એક બીજું ઉદાહરણ આપો, ગટરના જે કેચપીટ મૂકવામાં આવે છે, ઢાંકણા મૂકવામાં છે જાળીવાળા, મેં મારા ઘર પાસે કમ્પ્લેન કરેલી, કમ્પ્લેન મૂકી ગયા, તો એને ખરેખર લેવલથી પાણી આવે એટલું રાખવું જોઈએ અને અંદર કચરો ના જેવું જોઈએ. ખાલી કશું જ નહીં, ચણતર કરી અને બોક્સ બનાવીને જતરી આવે અને પાણી ક્યોરિંગ કશું જ નહીં. હવે એક ચોમાસું એટલે બીજા ચોમાસે આખું બધું નીકળીને પાછું બંધ થઈ ગયું. હવે જયારે કમ્પ્લેન કરીએ ને ત્યારે એમ કે તમે યાર અમને કહેતા હોય તો અમે ડાયરેક્ટ નહીં આવીએ, પણ અમે હાયર ઓથોરિટી કહીએ તો જ કમ્પ્લેન સાંભળે છે, બાકી તમે લોકલ ઓફિસમાં જાઓ તો કોઈ સાંભળતું નથી.
હવે મારા ઘરની બીજો થલતેજમાં એક બીજો રોડ છે, 2 વર્ષ પહેલા એ લોકો એન્ક્રોચમેન્ટ કાઢી નાખ્યું. કાઢી નાખ્યા પછી જે ખુલ્લું થઈ ગયું ત્યાં એને કમસે કમ રોડ બનાવવો જોઈએ. રોડ ના બનાવો એટલીસ્ટ એને સાઈડ શોલ્ડરિંગ કરે તો લોકો વાહન જઈ શકે એવું છે. હવે એ આજે 2 વર્ષ થયા છતાંય કંઈ નથી થતું, અને જે મેટ્રોને કારણે ટ્રાફિક એ બાજુથી વધ્યો છે તો જે છે રોડ વધારે તૂટતો જાય છે. હવે આ ધ્યાન ઉપર આવવા છતાંય જે મેટ્રો રૂટ છે, આજુબાજુના રસ્તા રિસર્ફેસ કરવાની બાબત છે, જે મેટ્રોની જવાબદારી છે, એની તો એક અલગ સમસ્યા જ છે. અને આ તમામ સમસ્યાઓ વચ્ચે મેટ્રોની વાત નથી કરતો, મેટ્રો રૂટ પર એ પણ એક અલગ સમસ્યા છે. અવેજીમાં જે વપરાતા એને તો કંઈક વ્યવસ્થિત કરો. મુખ્યમંત્રીજીનું સ્વપ્ન હતું એ હજી અધૂરું એ સ્વપ્નોની વાત કરીશું. સ્વપ્ન તો તમારું પણ અધૂરું છે. 25-23 વર્ષથી સત્તામાં નથી, પણ જે સત્તામાં છે છતાં પણ 25-27 વર્ષથી સત્તામાં છે છતાં પણ આટલા રોડ રસ્તાઓની હાલત ઠીક નથી. અને બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ એક પ્રી મોન્સૂનની કામગીરી જે દરેક ચોમાસા પહેલા સંભળાય છે. આમ દરેક અધિકારીઓ યોદ્ધાઓની જેમ તૈયાર હોય કે આ વખતે પ્રી મોન્સૂન કામગીરીમાં બધું જ કરી નાખવું છે, પણ પ્રી મોન્સૂનની કામગીરી બાદ પણ ખાડાઓની ચર્ચા થતી હોય છે, રીત રિવાજ બની ગયો છે. બ્રેક બાદ એ તમામ રોડ રસ્તાઓની વાત કરીશું, માત્ર અમદાવાદ નહીં, જે રાજ્યના અલગ અલગ શહેરો છે, નાના શહેરો. અને જો મોટા અધિકારીઓ પાસે જઈએ ત્યાં ન સંભળાતું હોય તો નાનો અધિકારી અને કોર્પોરેટર એમ કે મારું શું ચાલવાનું, તો આમ જનતા જાય તો જાય ક્યાં? બ્રેક. વેલકમ બેક. ખાડા મોડેલ માર્ગ અને મકાન વિભાગ એક વોટ્સએપ નંબર જાહેર કરે છે કે તમારા વિસ્તારમાં જો ચોમાસાના કારણે રસ્તા ધોવાયા, ખાડા પડ્યા તો અમને સીધી જ કમ્પ્લેન કર્યો ફોટોગ્રાફ સાથે. માત્ર 12 કલાકમાં 7000 થી વધુ ફરિયાદ. અમુક ડુપ્લિકેશન પણ હશે. બ્રેક પહેલા શ્રદ્ધા રાજપૂતે ચર્ચા કરી. પણ રોડ રસ્તાની હાલત કેવી છે કદાચ અહીંયા બેસીને કોઈ સાબિત કરવાની જરૂર નથી. આજની ચર્ચામાં જે મહેમાનો આવ્યા છે ને જીએસટીવીની ઓફિસ સુધી અમદાવાદના કોઈ પણ વિસ્તારમાંથી આવ્યા છે તો નરી આંખે જોઈ શકાય એવી સ્થિતિ છે રોડ રસ્તાની. શ્રદ્ધા રાજપૂત આપણી સાથે છે. શ્રદ્ધાબેન, જો ખાડા બુરાશે, દર વર્ષે બુરાય છે, ચિંતા અહીંયા છે કે રોડ વેલિડિટી પહેલા તૂટે છે અને એ જ ખાડા બુરવામાં કરોડોનો ખર્ચો થાય છે, મતલબ કે ટેક્સના પૈસાનો ખર્ચો થાય છે. તો આ સિસ્ટમ સુધરી ન શકે. આપણે જો નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેનું ગૌરવ લઈ શકતા, હું સોમનાથ વાળી વાત નથી કરતો, અહીંયા તો ટોલ ટેક્સ ભરીને તમે કમર તોડવી હોય તો જઈ શકો છો. વેલકમ. જે લોકો ગયા એને અનુભવ છે કે હિંમતનગર નેશનલ હાઈવેની વાત નથી કરતો, ત્યાં પણ એવી સ્થિતિ છે કે તૂટેલા છે છતાં પણ ટોલ ટેક્સ ભરીએ છીએ. તો પ્રજાનો એવો તો શું ગુનો બેન? પ્રવીણભાઈ, પ્રજાનો કોઈ ગુનો નથી અને પ્રજા પાસેથી જ અમે આ કારણ કે અમારે કામ કરવું છે. તો એવું થઈ જાય કે ભાઈ સર્વેની કામગીરી ચાલે છે, સર્વે પછી ફોટોગ્રાફ્સ આવશે. આ એકદમ ઓપન ટ્રાન્સપરન્સી છે સરકાર. અડધું કામ ઓછું થઈ ગયું મતલબ કે સરકાર. બિલકુલ. અને જ્યારે આપણે ડિજિટલ ઇન્ડિયાની માધ્યમથી આગળ વધી રહ્યા હોઈએ તો ડેફિનેટલી લોકતંત્રની અંદર ખૂબી જે છે કે લોકોથી ચાલતું આ લોકતંત્ર છે અને લોકો એ ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી એમની ફરિયાદો મોકલે છે. પરંતુ જે અત્યારે પ્રગતિબેન કહી રહ્યા હતા કે આમ છે 25 વર્ષથી છે, બેન અમે રોડ બનાવ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યું છે. ક્યાંક એ રોડની અંદર કોઈ કારણોસર, એન્જિનિયરિંગ કારણોસર, બીજા અન્ય કારણોસર કે બીજા હું તો માનું છું કદાચ કોઈ કારણ નથી તો બી એક ભૂવો છે, એ અનિયમિતતાનું બી કારણ છે. ત્યાં બી બ્લેકલિસ્ટ કરીને પગલા લેવા જોઈએ કામો. એક સેકન્ડ પ્રગતિબેન, પ્રગતિબેન વન બાય વન આઈનો રિવાજ નથી. કર્યા તો છે, તમે તો રોડ જ નહોતા બનાવ્યા એટલે તમારા માટે ખાડાનો પ્રશ્ન જ નથી આવ્યો. જો કોંગ્રેસે રોડ બનાવી દીધા હોત તો ખાડાનો પ્રશ્ન આવત ને. તમે તો રોડ કશું અપગ્રેડેશન કર્યું જ નથી. 25 વર્ષથી તમે જ્યારે ત્યારે એક જ વસ્તુ કહો છો કે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે. જનતા જનાર્દનના આશીર્વાદ છે. કારણ કે જો એક વસ્તુ છે કે જનતા જનાર્દન એમના જ્યારે પ્રશ્નો મૂકે છે તો અમે એને સકારાત્મક રીતે લઈએ છીએ. કારણ કે અમે કોઈ અમારી આલોચનાથી ક્યારેય બીતા નથી. નિંદક નિયરે રાખીએ વાજપેયીજીનું સ્લોગન છે. જનતા એને જ પ્રશ્નો કરે છે કે જે સરકાર એનું સાંભળતી હોય અને અમારી ફરજ છે એનું ત્વરિત અમે નિરાકરણ લાવીએ છીએ. એટલા માટે ટ્રાન્સપરન્સી સાથે અમે વોટ્સએપ ઉપર મૂક્યું છે. ક્યાં સાચી વાત કરી. નવો અભિગમ છે શ્રદ્ધાબેન, નવો અભિગમ છે. પણ મારું ખાલી એટલું જ કેવું છે જે તે વિસ્તારમાં અધિકારીઓ છે સરકાર, એન્જિનિયરો ઓછા પડતા હોય તો ઘણા બધા એન્જિનિયર્સ છે. મતલબ કે આપણે જાણીએ છીએ કે દર વર્ષે કેટલા એન્જિનિયર બહાર પડે છે. અને બીજી વાત તે જ પ્રમુખો પણ છે. તો આપણે જનતા વચ્ચે તમે રહેનારો પક્ષ છો, તમે જનતા વચ્ચે રહેનારા પક્ષ છો તમે, તો કદાચ આ વોટ્સએપ નંબર જાહેર ન કર્યો તો પણ નરી આંખે જોઈ શકાય એવી સ્થિતિ હતી. જો જસ્ટ લઈએ તો આપણે તો જે તકલીફ છે એ પણ સ્વીકારવી પડે. મેં એવું નથી કીધું કે ખાડા નથી, પણ હું એવું બી નથી કહેતી કે એટલા બધા ખાડા છે કે બિલકુલ પરિવહન ઠપ થઈ ગયું છે. બીજી વસ્તુ, એક વાત સાથે હું સહેમત છું કે ક્યાંક 1 or 2% અનિયમિતતાના એવા કેસીસ થયા છે. ત્યાં સ્ટ્રોંગલી અમે એવા કોન્ટ્રાક્ટર્સને બ્લેકલિસ્ટ કર્યા છે અને આગામી સમયમાં એવી અનિયમિતતા કે એવો ભ્રષ્ટાચાર
ભ્રષ્ટાચાર દેખાશે તો એ કોન્ટ્રાક્ટરોને પણ સરકાર દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવશે. એમાં કઈ ચલો બોર્ડ મુકાવા જોઈએ કોન્ટ્રાક્ટરના નામના, કોન્ટ્રાક્ટ નંબર સાથે, વેલિડિટી રોલની, કારણ કે અમુક 7 વર્ષની વેલિડિટી હોય, 15 વર્ષે પણ આજની તારીખમાં રોલ નથી બનતા. બ્લેકલિસ્ટ નો આખો જે હોય છે ડેટા હોય છે અને મુકાતું હોય છે, એ લોકો ટેન્ડર બીડમાં બી અપ્લાય નથી કરી શકતા. બ્લેકલિસ્ટ નો ડેટા બી નહીં, રોડ જે કોન્ટ્રાક્ટરે બનાવ્યું, હું એની વાત કરું છું. હું તમને એ જ કહું છું કે જે રોડ કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે એની વેલિડિટી રીસર્ફેસિંગ નું કામ અને એમાં જ્યાં અનિયમિતતા દેખાય છે ત્યાં બ્લેકલિસ્ટ કરવાનું જે પ્રાવધાન છે અને પછીથી રીટેન્ડરિંગ ન કરી શકે એ આખું પણ સરકારની અંદર આખી સિસ્ટમ હોય છે. વી આર વેરી ટ્રાન્સપરન્ટ ફોર ધીસ ઇશ્યુ. ને કયો પ્લેસ કેટલું કિલોમીટર એ રીતે કદાચ એકાદું પોસ્ટર પણ મુકાવવું જોઈએ હાઈવે પર, કોઈ ફાડી ન શકે એ રીતે. ચલો એ તમારો એક સુઝાવ છે એને સુઝાવ ને આ જનતાના સુઝાવ છે. હા, જનતા જીએસટી છેલ્લા 2 દિવસથી અલગ અલગ જે શહેરો છે તેમાંથી અભિપ્રાય મંગાવી રહ્યું અમે છે. તો અભિપ્રાયોને મોસ્ટ વેલકમ કરીએ છીએ, કારણ કે એમાંથી જે એવા બ્રેન્સ હશે કે જે અમને સારા અભિપ્રાય આપશે, એના ઉપર કામ કરીશું તો પોઝિટિવિટી સરકારની અને જનતાની દેખાશે. તો અમે કહ્યું ને કે અમે એનાથી ક્યાંય ગભરાતા નથી. હું એવું નથી કહેતી કે ખાડા નથી, પણ હું એવું બી નથી માનતી કે પરિવહન ખોરવાઈ ગયું હોય એટલા ખાડા પડ્યા હોય. આ બંને વસ્તુ સાથે હું સહેમત છું અને જ્યાં કામ કરવાનું છે સરકારે, રોડ એન્ડ ડેવલપમેન્ટ, રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટને, ત્યાં એ લોકો ત્વરિત કામ કરશે. જ્યાં અનિયમિતતા લાગશે ત્યાં બ્લેકલિસ્ટ બી કરશે. ટૂંકમાં અમારે ચોમાસા પછીની જે રિસર્ફેસિંગની કામગીરી છે, જે ચોક્કસ સુખાકારી છે, એને અમારે જાળવી રાખવાની. ગયા વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી થઈ, બાદમાં ખાડા પડ્યા, રોડ તૂટ્યા, કેટલા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યા સરકારે? બ્લેકલિસ્ટ કર્યા છે પ્રવીણભાઈ. મારી પાસે આંકડો નથી, હું તમને આંકડો આપી દઈશ. મતલબ બ્લેકલિસ્ટ કર્યા કર્યા છે, છે. મતલબ એ મેસેજ પણ જવો જોઈએ કે સરકાર કાર્યવાહી કરી રહી છે. સિરિયસલી કહું છું, બ્લેકલિસ્ટ કર્યા છે. મારી પાસે આંકડો નથી, કોઈ બી આંકડો નહીં બોલી જો, પણ સિરિયસલી બ્લેકલિસ્ટ નંબરની સાથે કરવામાં આવે છે અને એ લોકો રીટેન્ડરિંગ બી નથી કરી શકતા. ઓકે પ્રગતિ, આહિર તો બધી એક્સપોઝ કરો ને જ્યાં વસ્તુ કચાશ રહી જાય છે. આમાં શું છે, મેં ત્યારે યોગેશ દાદાને એક સવાલ પૂછ્યો હતો કે દરેક પક્ષના કોઈ નજીકના નજીક કોન્ટ્રાક્ટરો પણ હોય છે, ઘણા બધા ઉદાહરણો હોય છે એવા. તો આમાં તો બધા જ એક સાથે છે ઘણી બધી બાબતોમાં, તો એ થોડીક એક મજબૂરી પણ આવી જાય છે ને. ભલે ડિબેટમાં આપણે મતલબ કે બોલી દઈએ, પણ જમીની સ્તરની વાસ્તવિકતા એ પણ છે ને. જેમ યોગેશ દાદાએ કહ્યું કે કોર્પોરેટર એમ કે સાહેબ મારું ક્યાંથી અધિકારીઓ સાંભળશે. હવે જો આ જ સ્થિતિ હોય જમીની સ્તર પર અને વિપક્ષ, તમે વાત કરી કે વિપક્ષનો એટલો વગ ન હોય, જે એક ટ્વીટ આઈ કે જાડેજા સાહેબે કર્યું કે વિપક્ષના એક ટ્વીટ ઉપર કે વિપક્ષના એક અવાજ ઉપર જો સરકાર ધ્યાન ન દે, જો તમે તમારા કહેવા અનુસાર કે કામ નથી કરતી, તો પછી સામાન્ય પ્રજા શું અપેક્ષા રાખે? પ્રવીણભાઈ, હું આત્મમંથન તમારે પણ કરવાની જરૂર છે. પ્રવીણભાઈ, હું બિલકુલ બી એવું નથી કહેતી કે વિપક્ષ એમનું કામ નથી કરી રહ્યું. જ્યારે મેં તમને હમણાં પહેલું જ ઉદાહરણ આપ્યું કે રાજકોટમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારે કે ત્યાંના કોર્પોરેશને ના સાંભળ્યું, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ જઈ અને રસ્તાનું સમારકામ ચાલુ કરી દીધું છે. એવી જ રીતે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ કાયમી જમીની સ્તર ઉપર રહી અને લોકોના પ્રશ્નોને જવાબ આપતા રહી છે. એટલે વિપક્ષ નબળો છે એ વસ્તુને અમે બિલકુલ બી સ્વીકારતા નથી. પણ સામાન્ય જનતા, જેમ હમણાં યોગેશભાઈએ કહ્યું એવી રીતે, જ્યારે કોઈ પણ રજૂઆત કરવા જાય છે, આજે સરકારે ડેટા મંગાવ્યો છે, 12 કલાકમાં 7000 ફરિયાદો આવી છે, એના ઉપરથી પછી સરકાર એક બજેટ બહાર પાડશે, કરોડો રૂપિયાનું બજેટ બહાર પાડશે અને એમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર કરી પોતાના મળતિયાઓ, પોતાના કોન્ટ્રાક્ટરો, પોતાના અધિકારીઓને વચ્ચે રાખી. તમારી શું મજબૂરી છે? અમારી કોઈ મજબૂરી નથી. આમાં અમે ભ્રષ્ટાચાર જે થશે એને ચોખવટથી લોકોની સમક્ષ આવશે જ. કેમ કે મને તો ખ્યાલ છે પ્રવીણભાઈ, હમણાં હું સોમનાથ દર્શન કરવા ગઈ હતી, સોમનાથ દાદાના, કમર ભાંગી જાય એવી પરિસ્થિતિ છે. જ્યારે એ જ રસ્તા ઉપરથી કોઈ સીએમ નીકળવાના હોય, ગયા વર્ષે પણ જ્યારે પાટીલભાઈ છે એમણે જ્યારે પ્રેસિડેન્ટ બન્યા ત્યારે અમે પણ શ્રાવણ મહિનાના દર્શન કરવા માટે અમે ગયા હતા સોમનાથ, રિટર્નમાં આવ્યા અને બીજે દિવસે પાટીલ સાહેબ ત્યાં જવાના હતા તો રસ્તાનું સમારકામ થઈ ગયું હતું. તો હું એ કહેવા માંગુ છું પ્રવીણભાઈ કે જનતા પાસેથી આવડો મોટો ટોટિંગ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, પણ જનતાને જ્યારે એ જ રસ્તા ઉપર જવું છે તો જનતાને એ ખાડા ખળબામાં થઈને જવાનું, એમની કમર તોડીને જવાનું, એમના વ્હીકલને ડબલ ખર્ચ આવે એવી રીતે જવાનું. જ્યારે કોઈક ભારતીય જનતા પાર્ટીના નેતા નીકળે તો એમના માટે એકદમ રસ્તો માખણ જેવો બનાવી દેવાનો, આ ક્યાંનો ન્યાય છે? આ કઈ જનતા સાથેનો ન્યાય છે? હમણાં શ્રદ્ધાબેને કહ્યું પ્રવીણભાઈ, નહીં, હમણાં શ્રદ્ધાબેને કહ્યું કે વારંવાર કોંગ્રેસ ના, બિલકુલ બી નહીં. હમણાં શ્રદ્ધાબેને કહ્યું કે કોંગ્રેસ પાર્ટી કાયમી 25 વર્ષ કહી છે. હા, જનતા જનાર્દન તમને આપ્યો છે, 25 વર્ષ સુધી આપ્યો છે. હવે તો તમારી સરકાર જવાન થઈ ગઈ છે, 25 વર્ષે પહોંચી ગઈ છે, તો એને હવે લોકોના પ્રશ્નો ન આવે એનું ધ્યાન રાખવાનું હોય. તમારે આજે પણ લોકોને પૂછવું પડે છે કે તમારો પ્રશ્ન શું છે. તમે જયારે પેજ પ્રમુખની વાત કરતા હોય, તમે એમ કહેતા હોય કે ગ્રાઉન્ડ લેવલ ઉપર અમારા નેતાઓ છે, તો તમારે વોટ્સએપ નંબર બહાર પાડવાની જરૂર ન પડે. તમારે તમારા પેજ પ્રમુખો, તમારા પેજ પ્રમુખો નથી રહ્યો પ્રજા સાથે, એટલે જ પરિસ્થિતિ તમને પહોંચાડવું જોઈએ. આ સંવાદમાં વિક્ષેપ ન કરો એક સાથે બંને પ્રવક્તા બોલીને. બરવડિયા સાહેબ,
એક મુદ્દો બહુ સરસ ઉઠાવ્યો. ખાડા ખબડા છે, નેશનલ હાઈવેની હાલત ઠીક નથી, અંડર મેન્ટેનન્સ છે, એઝ પર રૂલ ટોલ ટેક્સ આપવા બંધાયેલો છે કોઈ વ્યક્તિ? મતલબ કે તમે જાઓ ટોલ ટેક્સ ભરીને, ભલે હિંમતનગર હાઈવે પર જાઓ, ભલે રોડનું કામ ચાલુ છે, ઘણા બધા ખાડાઓ છે, છતાંય પ્રેમથી ટોલ ટેક્સ ઉઘરાવાઈ લેવાય છે. એ જ સ્થિતિ સોમનાથ છે. તો આ કેટલું વ્યાજબી? આપણે એ બાબતમાં આપણું ધ્યાન દોરવું કે અગાઉ પણ એક ચર્ચામાં ડિસ્કશન થયેલું કે ભાઈ કેન્દ્ર સરકારે જે રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ બંને કમ્બાઈન છે, એમાં હાઈવે જે વિભાગ છે કેન્દ્ર સરકારનો, એમાં ગડકરીજી છે મંત્રીશ્રી, અને એ બહુ પોઝિટિવ છે. ઘણા બધા એમના ડાયનેમિક ડિસિઝનો છે. રેકોર્ડ બ્રેક રોજના રોડ બને છે, પણ સામે ગુણવત્તા માટે અને એમાં એક કાયદો પાસ કરવો જોઈએ કે મોટા ભાગના જે રોડ છે એ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને ટોલ પ્લાઝા ઉપર રાખેલા એ લોકો પીપીટીમાં બનાવેલા છે. તો જે પીપીપીમાં છે એના માટેનો જ્યારે રોડ ખરાબ હોય તો તમારે એને સગવડતા જો ન આપતા હોય તો એટલો ટાઈમ એને જે ટોલ પ્લાઝામાં જે ટેક્સ ભરવાનો છે એમાંથી એને એક્ઝામ્પશન આપવું જોઈએ. અને હવે તો એવું કહેવાની જરૂર નથી કે ભાઈ કેવી રીતે પૈસા આપો કે નહીં આપો. જ્યારે અત્યારે તો ડાયરેક્ટ ફાસ્ટેગને કારણે કપાઈ જતા હોય છે, એને ઓટોમેટિક બંધ કરવું જોઈએ. એક સરકારની નૈતિક ફરજ છે કે જો અમે ગ્રાહકને સગવડતા ન આપતા હોય તો અમે કોન્ટ્રાક્ટરને આનો ટોલ લેવાની કોઈ રાઇટ રહેતો નથી, અને એક કાયદો પાસ કરવો જોઈએ. સ્ટેટ ગવર્મેન્ટે જ્યાં ઉઘરાવે છે એને પણ એને અટકાવવું જોઈએ. તો શું થશે કે કોન્ટ્રાક્ટર પોતાની જ્યારે આવક જતી થશે અથવા જે ટોલ એનો બંધ થશે તો એ ઝડપથી રિપેર કરાવશે. કારણ કે એને પણ જે 20 વર્ષ કે 25 વર્ષ કે 30 વર્ષ કાર લો રોડ ટેક્સ તો ભરી દો છો સાહેબ. હા, કાર લઈએ, હા, રોડ ટેક્સ તો ઇન્ક્લુડેડ હોય છે. રોડ ટેક્સ ઇન્ક્લુડ છે. મોટર વાહન વિભાગનો ટેક્સ તો જે આવે છે ને એ યરલી ગુજરાત રાજ્યનો લગભગ 3.5-4 હજાર કરોડ છે, અને એ ખાડા મહિના પૂરો થાય. એટલે જે બજેટ છે રોડનું બજેટ તો અબજો રૂપિયાના છે. એટલે આપણે એમ કે મોટર વાહન વિભાગના જે ટેક્સ આવશે ને એમાંથી રોડ રિપેર થશે. રોડ રિપેર એ તો ભરે જ છે જનતા, એવું નહીં, એડવાન્સમાં ભરી જ દે છે. આમાં કોઈ જનતા ચોરી કરે છે એવી વાત નથી, એ તો એડવાન્સમાં ભરી જ દે છે. નહીં, એ તો ભરી જ દે છે, પણ આ તો જે ટોલ પ્લાઝા પર જે યુઝ એન્ડ પે છે, જે તમે વાપરો એના પર પૈસા ભરવાના છે. જે ટોલ પ્લાઝાની કોન્સેપ્ટ ફોરેનનો લઈ આવેલા છે વાજપેયી વખતનો. જ્યારે આપણે એક્સપ્રેસ વે પર જ્યારે આવ્યું ત્યારે ટોલ નાખવામાં આવેલું ત્યારે એમણે કહેલું જ્યારે ઉદઘાટન વખતે કે જેને વાપરવાનો છે એના પર ટેક્સ ભરવાનો, એ જ જે વાહન ચાલે એ ટેક્સ ભરે, બાકીના બીજા પર બર્ડન ન આવે. એક સારો કોન્સેપ્ટ છે કે ચાલો જે વાહન વાપરે છે ટેક્સ ભરે છે. હવે જ્યારે ટેક્સ ભરે છે તો એનો પણ એક રાઇટ છે કે એને રોડની સરફેસ અથવા એની સગવડતા નક્કી કરી મળવી જોઈએ. અને ના મળતી એને એમાંથી એક્ઝામ્પશન આપવું જોઈએ. આ બાય લો જ આપવું જોઈએ. ખાલી વર્બલી વાત થવાથી કોઈ મતલબ નથી. ચલો, બે મુદ્દા નીકળ્યા. ચુડગર સાહેબ, પેલું રિફંડ વાળી વાત છે ને, ઘણા બધામાં એપ્લાય થઈ છે, અથવા તો તમે આ વખતે ન લો. જો ટોલ ટેક્સની વાત છે તો નેશનલ હાઈવે પર સમારકામ ચાલુ હોય, એટલી વિકટ સ્થિતિમાં હોય કે ભાઈ ટોલ ટેક્સ ઉઘરાવો વ્યાજબી ન લાગે. અને બીજી વાત, બહુ કોમન વાત નીકળે, કોઈ મિનિસ્ટર આવવાના હોય, કોઈ મોટું નામ આવવાનું હોય તો રાતોરાત છે રસ્તા બની જાય. હમણાં કચ્છનો પણ એક વિડીયો આવ્યો. આમ તો ચાલુ વરસાદે ડામરનો રોડ બનતા આપણે જોયો ભૂતકાળમાં, હવે સીસી રોડ બનતા પણ જોયો. થોડા એકાદ મહિના પહેલાની વાત છે, બહુ લાંબો સમય નથી થયો. તો કોઈ મહાનુભાવ આવે, રાતોરાત સાહેબ રોડ બની જાય. કેવો બને છે એ પછી એ કોન્ટ્રાક્ટર પર છોડીએ, પણ કાર્યક્ષમતા છે, ઈચ્છા શક્તિ છે, બધું જ છે, બની જશે રોડ. જનતા માટે નહીં બને. આવે છે તો જનતા માટે જ ને. આમ કહેવાતા આપણે કહીએ છીએ કે જનતાના પ્રતિનિધિઓ છે, જનતા ચૂંટીને મોકલે છે, અને એ જ જનતા પ્રાયોરિટીમાં છેલ્લે સાહેબ, હું યાદ કરું અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાહેબની અમદાવાદની મુલાકાતને, આ મંચ ઉપરથી જ મેં જે તે તંત્રને ખૂબ શાબાશી આપી હતી કે એટલું બધું સક્ષમ છે તંત્ર કે 2 દિવસમાં ચાંદીના રોડ હોય એવા રોડ બનાવી દીધા હતા. આજુબાજુ પતરા લગાવી દીધા હતા, ગરીબી ના દેખાય વગેરે વગેરે. દિવાલો કરી દીધી હતી. અને જે સક્ષમતા એમણે બતાવી છે, એટલે આપે કહ્યું એ વાત સાચી છે કે આપણું તંત્ર એકદમ સક્ષમ છે, કાર્યક્ષમ છે. પણ એનો ઉપયોગ ક્યારે થાય છે? ટ્રમ્પ સાહેબ આવવાના હોય તો. હું મારી એક વાત કરું, 24 વર્ષ 25 વર્ષની સરકાર અત્યારે છે એ પહેલાની વાત કરું કે મારે એક કાર્યક્રમ ગોઠવવો હતો અને એ હોલ પાસેના રસ્તા બહુ ખરાબ થઈ ગયા હતા. એટલે મેં એવું નક્કી કર્યું રાજ્યપાલશ્રીને મુખ્ય મહેમાન તરીકે બોલાવવા. સાહેબ 2 દિવસમાં ત્યાં આગળ રસ્તા સરસ થઈ ગયા, પગથિયા સરસ થઈ ગયા, બધું થઈ ગયું.
એટલે ક્યારેક આવું નાટક કરવું પડે કે જે તે વિસ્તારના રસ્તા કરવા હોય. આપે જાડેજા સાહેબનો 2 વાર ઉલ્લેખ કર્યો. જાડેજા સાહેબે જ્યારે ટ્વીટ કર્યું ત્યારે હું જ્યાં રહું છું એ વિસ્તારનો રોડ માત્ર એટલો સરખો કર્યો હતો, બાકી અમદાવાદ એમનું એમ રહ્યું. અસર પડે છે, મતલબ નેતા વાત કરે તો અસર પડે છે, એટલી જ અસર પડી. પણ જાડેજા સાહેબે કેવું છે કે આ રિંગ રોડ તો બરોબર છે, આખું અમદાવાદ આવું છે એનું કરો. એટલે એ જાડેજા સાહેબ એ એમના નેતા છે, એ બરોબર છે. પણ મારું કહેવાનું એ છે કે આને માટે દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાન આવે છે. અને હું જે સાયન્સને સમજુ છું એ પ્રમાણે કે દરેક શહેરમાં ખાસ કરીને 2 જાતની લાઈનો હોય છે. એક ગટર લાઈનો હોય છે ને એક વરસાદી પાણી માટેની લાઈનો હોય છે. એટલે વરસાદનું પાણી જે કંઈ ભેગું થાય એ બધું એ લાઈનમાં થઈને જાય, અને એના માટે જુદી જુદી જગ્યાએ કેચપીટ મૂકવામાં આવે છે, કાણાવાળી જાળી. અને એ પાણી એમાં જાય એ પ્રમાણેનો ઢાળ કરવામાં આવે, અને એ જાળીમાંથી પાણી જતું રહે તો વરસાદ પડ્યા પછી તરત જ પાણીનો નિકાલ થાય. પણ અહીંયા તો અડધો ઇંચ વરસાદ પડે તોય બધે પાણી ભરાઈ જાય છે. આવું કેમ? કારણ કે એ જે વરસાદી લાઈન છે એને સાફ કરવા માટે પ્રી મોન્સૂન પ્લાન કરવામાં આવે છે, કરોડો રૂપિયા ખર્ચાય છે, અને કોઈ કામ થતું હોય એવું મને નજરે દેખાયું નથી. આજના દિવસે સવારે મારી બેંક પાસે જે કેચપીટ હતું એમાં પૂરેપૂરી માટી ભરાયેલી હતી અને કચરો ભરાયેલો હતો, જેથી કરીને વરસાદનું પાણી એમાં જાય જ નહીં. તો આ કરવાનું કામ કોનું છે? આ કામ જો ના કરવામાં આવે તો એક અડધા ઇંચ વરસાદમાં પણ પાણી ભરાઈ જાય. અને અમદાવાદ જેવા શહેરમાં જો આ પરિસ્થિતિ થતી હોય તો તાલુકા પ્લેસ અથવા તો ગામની અંદર તો શું પરિસ્થિતિ હશે? માત્ર આપણે જ્યાં બેઠા છીએ એસજી હાઈવે ની સ્થિતિ ઘણી જગ્યાએ એવી થઈ શકતી હોય તો તમે વિચારો ઉત્તર ગુજરાતનું પાટણ કે બનાસકાંઠા એ વસ્તુ લઈ લો, સૌરાષ્ટ્રનું કોઈ એવું છે વડાનું ગામ લઈ લો, નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે મોટા ભાગના ચકાચક છે. બરવડિયા સાહેબ તો એનું ઇમ્પ્લિમેન્ટેશન ન થઈ શકે. આ જે તમે બતાવો એ દ્રશ્યો જોઈને એમ થાય કે પ્રી મોન્સૂન પ્લાનમાં શું કામ કર્યું. અને મારું તો એમ કેવું છે કે આનો એક પબ્લિક ઓડિટ થવું જોઈએ કે આ પૈસા અમારા ટેક્સમાંથી તમે આ પ્રી મોન્સૂન પ્લાન કર્યો એનું શું થયું. અને પછી વારંવાર એમ કહેવામાં આવે છે કે જ્યુડિશરી વધારે પડતું કામ કરી રહી છે. ખાડા અને ટ્રાફિક બાબતે તો બરવડિયા સાહેબ હાઈકોર્ટે પણ ફટકાર લગાવી હતી, તંત્રને નિર્દેશ કર્યા હતા કે તમને લોકોની સમસ્યા દેખાતી નથી. બહુ દૂરની વાત નથી, બહુ લાંબો સમય પણ નથી થયો, કોરોના પહેલાની વાત છે. આપને કહું કે 3 વર્ષ પહેલા જયારે જસ્ટિસ MR શાહ સાહેબ હતા અને ત્યારે એમને સો મોટો લઈ અને જે કોર્પોરેશનને અને સ્ટેટ હાઈવેને બધાને કોર્ટના કઠેરામાં ઉભા રાખી દીધેલા હતા ને રોડ તાત્કાલિક રિપેર કરવા પડ્યા હતા, આપણે ખ્યાલ હશે. અને એ બાબતે મીડિયામાં પણ ખાસો એનો પેલા જે માધ્યમથી લોકોને જાણકારી મળેલી હતી. તો જ્યાં સુધી કોઈ ઓથોરિટી કાન પકડે નહીં ત્યાં સુધી કામ ન કરવું એ એક આપણે મેન્ટાલિટી બરાબર નથી. હવે બીજું કે દર વર્ષે રોડ થાય, ખાડા પડે, રોડ થાય, ખાડા પડે, ચર્ચા થાય અને પછી લોકોને ફરિયાદ થાય. તો આનું એક સોલ્યુશન કરવું જોઈએ. તમે જોશો તો મુંબઈની અંદર ત્યાં આપણા કરતાં વરસાદનું પ્રમાણ વધારે છે, અને એ લોકોએ ધ્યાનમાં રાખીને આજથી 25 વર્ષ પહેલાની વાત કરું છું, અત્યારની વાત નથી. મોટાભાગના રોડ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ એ લોકોએ RCC ના કર્યા. તો આવું આપણા બજેટમાં ન થઈ જાય કે જે તમે સરેરાશ ખર્ચો જોશો એનો રોડ બનાવવાનો અને એને રિપેર કરવાનો, અને બીજે વર્ષે પાછો એ જ થાય. પેલું ડામરનો ખેલ પણ છે ને થોડો ઘણો કોન્ટ્રાક્ટર. ડામરનો ખેલ તો બરાબર છે, પણ RCC થાય તો આવે છે એમાંથી 2 ડબ્બા ક્યાં જાય છે જનતા જાણે. ખાડા પડે તો બધાના કામ થાય, ગેરેજ વાળાનું કામ થાય, વાહન વાળાનું થાય. આપણે એની જુઓ ને પછી તો એને રિપેર કરવાનું કામ તો એટલે એનું લોજિક આપણે એ રીતે ન આપી શકીએ. એ વાત ઠીક છે. દવાખાના વાળાને કંઈક કામ આપવું, એની પોઝિટિવિટી પોઝિટિવ પોઈન્ટ એટલા માટે કહું છું કે આપણે એને કંઈક પોઝિટિવ જોઈએ કે રોડનું કંઈક હવે એને ટેકનોલોજી આટલી નવી આવી છે તો RCC ના રોડ બનાવવો જોઈએ. અને જ્યાં જે ક્રોસ કરવાની ત્યાં તમે જોશો તો એનો બીજા જે સિટીની અંદર જે આવા RCC ના બન્યા છે રોડ એનો પણ અભ્યાસ થવો જોઈએ. જ્યાં કેબલ ક્રોસ કરવાના છે, પાઇપલાઇન નાખવાની છે, એ લોકોએ વ્યવસ્થા કરેલી છે, નથી એવું નહીં ત્યાં RCC તોડે છે તો એને ઓપ્શનલ રાખેલા છે. આવું એક કંઈક લાંબા ગાળાનું એક આયોજન કરવું જોઈએ, અને જેથી લોકોના પૈસા છે એ જે ટેક્સના પૈસા છે બચે, લોકોને સુખાકારી મળે. અને આફ્ટરઓલ કઈ વહીવટી તંત્રને ક્યાં ઉજાગરો કરવાનો એની શોખ નથી હોતો અમારું ત્યાં સુધી, કે એને આવે ને દોડાદોડ થતી હોય છે, તો એમાં પણ વહીવટી તંત્ર બીજા કામમાં લાગી શકે. તો એક આવું લાંબા ગાળાનું પ્લાનિંગ કરો અને લોકોની સુખાકારી વધે, અને RCC અથવા તો નવી ટેકનોલોજી આવતી હોય એને પણ એડેપ્ટ કરવાની જરૂર છે. ઓકે, ચલો તો શ્રદ્ધાબેન એ સૂચન જ માંગીશું, તો એ સોલ્યુશન તમારા હિસાબથી શું, સરકાર કયા પેરામીટર્સ પર કામ કરી રહી છે? જે લોંગ ટર્મ પ્લાનિંગની વાત કરી સાહેબે, તો પ્લાનિંગ શું સરકારનું
આનાથી ઇજાદ જ લાવવું હશે, મતલબ કે સોલ્યુશન જ લાવવું. સોલ્યુશન ઉપર જ કામ કરી રહી છે સરકાર. પહેલી વસ્તુ છે કે પહેલાની કમ્પેરિઝનની અંદર ખાડા જે છે અત્યારે એટલા નથી પડતા. પહેલા એક સમયમાં જેટલા ખાડા પડતા હતા એના કરતા અત્યારે જો એની સંખ્યા ગણવામાં આવે તો ઓછી છે. બીજી વસ્તુ છે કે એની અંદર રોડની અંદર જે વસ્તુ કે જ્યાં બધી લાઇન્સ અને કામ પતી ગયું છે ત્યાંના રોડ આરસીસી ના થાય. અન્ય જે એની અંદર ટેકનિકલ આજે તમે જો કે કેચપીટની સાફ સફાઈ છે એ જે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરી છે કેચપીટની સાફ સફાઈ માટે જે મશીનો લાયા છે અદ્યતન આધુનિક, એમાં ખાડા પાડવા નથી પડતા. અંદરથી કેચપીટ આખી જે ગટર લાઈન છે સાફ થઈ જાય છે. તો બી અત્યંત આધુનિક ટેકનોલોજીસ છે એનો બી યુગ થઈ રહ્યો છે. તમે જુઓ કે જ્યારે ટ્રાફિકની સમસ્યા છે તો આખો એસજી હાઈવે નો રિંગ રોડ છે એની અંદર આપણે કેટલા પુલ્સ બનાવ્યા છે કે ટ્રાફિકની સમસ્યાનું બી આપણે નિરાકરણ કર્યું છે. એ પુલ પરથી થતા વાહનો જે પસાર થાય છે અને નીચેથી વાહનો પસાર થાય છે તો જે બેલેન્સ છે ઘસારાનું એના ઉપર પણ કામ થઈ રહ્યું છે. એ ટૂંકમાં પ્રવીણભાઈ મેં તમને શું કીધું કે અભિગમ સરકારનો પોઝિટિવ છે એટલે જ સામેથી વોટ્સએપ નંબર આપીને સરકારે કહ્યું છે કે તમારી કોઈ ફરિયાદ હોય તો અમને આપો અને બધા લોકો આપી રહ્યા છે. સારી ફરિયાદો એટલી છે બેન હવે કે કારણ કે આમાં છે ને નાના શહેરો અને જે નવા કોર્પોરેશનમાં ભરેલા વિસ્તારો મત તો લઈ લીધા દરેક પક્ષોએ. પણ હવે એ નવા ભરેલા કોર્પોરેશનમાં વિસ્તારોની સ્થિતિ શું છે પણ નજીકથી જોઈ લઈએ. વસ્તુ છે પણ દરેક વસ્તુને રાજનીતિ અને ચૂંટણી સાથે જોડી દેવી બી યોગ્ય નથી. નહીં આ સીમાંકન એના માટે તો થાય છે બેન. બ્લન્ટલી દરેક રાજકીય પક્ષ કોઈ એક પક્ષની વાત નથી. ખુદ બોપલની જનતાએ વિરોધ કર્યો હતો ને કે અમારે કોર્પોરેશનમાં નથી પડવું. આ વાસ્તવિકતા છે કે નહીં? ત્યાંના સ્થાનિકો એ જ બોપલની જનતાએ 4 કાઉન્સિલરોને નહીં આ હતો ને આ મુદ્દો હતો ને બેન. આજે બોપલમાં જે સ્થિતિ છે ચુડગર સાહેબ એ વિસ્તારમાંથી આવે છે. પ્રવીણભાઈ જો એટલો જ વિરોધ હોય તો ત્યાં 4 કાઉન્સિલો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી ચૂંટાય. સર્વમાન્ય મેન્ડેટ આપશે, તમને આપશે, કોંગ્રેસને આપશે, પણ એક મુદ્દો હતો ને બેન. મુદ્દા હોય છે પ્રવીણભાઈ. લોકતંત્રમાં લોકશાહીમાં અને જીવનની અંદર મુદ્દાઓ તો હોય છે. મુદ્દાઓ પર કામ કરવાની જે કળા છે એ ભારતીય જનતા પાર્ટી પાસે જે સોલ્યુશન છે. ચલો તો નવી કળા પ્રગતિબેન એ જે કળા છે સત્તા પક્ષની એ કળાનું રિઝલ્ટ આપણને જોવા મળશે. જે લોંગ ટર્મ પ્લાનિંગની વાત કરી કે હાઈવેઝ બની રહ્યા છે, મતલબ કે ઓવરબ્રિજ બની રહ્યા છે, ખાડા પહેલાની સરખામણીમાં ઓછા પડી રહ્યા છે, કામ થઈ રહ્યું છે અને એટલા માટે ચલો પોઝિટિવ રિસ્પોન્સ માટે આ નંબર જાહેર કર્યો. હું તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રાહ જોઉં છું કે લોકશાહીમાં લોકોના કામ ક્યારે થશે, લોકો માટે ક્યારે થશે. આજે પ્રવીણભાઈ લોકોને એમના પેટના ખાડા ભરવાનો અત્યારે ફાંફા પડી રહ્યા છે એવી પરિસ્થિતિ છે. પેટ્રોલ ડીઝલની પ્રાઇસ એટલી છે, ઉપરથી આ રસ્તામાં વિકાસને ગાંડો તૂર થતા બધા જોઈ રહ્યા છે. 2017માં પણ થયો હતો ને હજી પણ આજે પણ ભાઈ તમે હું શ્રદ્ધાબેન ને કહું તમે મારી સાથે આવજો બેન સૌરાષ્ટ્ર ટૂરમાં હું તમને બાય રોડ મારી સાથે લઈ જાય. હું તો ખુદ ડ્રાઈવ કરીને જાઉં છું, મને ખબર છે જે ખાડા તરવવામાં ક્યાં પાછો આવજો તમે અને ચોક્કસ આવજો તમે ખ્યાલ આવશે કે રસ્તાની પરિસ્થિતિ શું છે. એમાં એક્સિડન્ટ થાય છે, કેટલા લોકો ઘરે ટાઈમ ટુ ટાઈમ પહોંચી નથી શકતા, કેટલા લોકો ટાઈમ ટુ ટાઈમ ઘરે નથી પહોંચી શકતા, ઘણા લોકો ઘરેથી છોલાઈને પહોંચે છે, હોસ્પિટલે પહોંચે છે. આવી પરિસ્થિતિ ગુજરાતના રસ્તાઓની છે. હું તો સરકારને કહું છું કે લોકશાહીની વાતો કરવી સહેલી છે પણ લોકશાહીમાં લોકોના કામ કરવા અઘરા છે. તમે આ ડેટા મંગાવો છો પણ એ ડેટા ઉપર કામ થશે? એ ગ્રાઉન્ડ ઉપર જઈ અને લોકો માટેના જે કામ છે જેના માટે ટેક્સ તમે ઉઘરાવી રહ્યા છે થયા છે? આજ સુધી થયા નથી પ્રવીણભાઈ. કાયમી આ સરકાર તરફથી મોટા બજેટ બહાર પડે છે. આ ભારતીય જનતા પાર્ટીએ બેન જયારે પહેલા હમણાં પેલું વાવાઝોડું આવ્યું ને ત્યારે સહાય જાહેર કરી હતી. હજી લોકોને સહાય નથી મળી, વાવાઝોડાની સહાય નથી મળી. ઉપરથી આ વરસાદ આવ્યો છે એમાં ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે, ખેતરોમાં હજી પણ પાણી ભર્યા છે. ત્યાં સર્વે માટે પણ લોકો હજી નથી પહોંચી રહ્યા. એ બધી પણ અલગ સમસ્યાઓ છે. બરવડિયા સાહેબ એક ફાઇનલ કોમેન્ટ લેવા માંગીશ. 40 સેકન્ડ બચી છે ડિબેટની. જેટલા માત્રામાં અરજીઓ આવી છે માનો છો કે સરકાર પોઝિટિવ તો છે પણ સમસ્યાઓ વધુ છે એ નક્કી થઈ ગયું, તંત્ર પહોંચી વળશે? ઈચ્છાશક્તિ તો હોય છે, આપણે જાણીએ છીએ રાજકીય કાર્યક્રમોમાં. હવે જે ફરિયાદો રજીસ્ટર તો થઈ છે એટલે રજીસ્ટર થયા પછી કેટલી ફરિયાદ એને સોલ્વ કરે છે એક એનું જે એને વોટ્સએપ પર મૂકવાની જરૂર છે કે લોકોને ખબર પડી કે 7,000 કે 8,000 જે કઈ અરજીઓ મળી હશે ટોટલ એમાંથી તારવણી કરતા ખરેખર રજૂઆત કેટલી સાચી છે, કેટલા ખાડા છે અને કેટલું એને કામ કર્યું છે એક વોટ્સએપ પર મૂકવાની જરૂર છે. અને બીજું કે જેને રોડ ખરાબ કર્યા છે એને બ્લેકલિસ્ટેડ કરો ત્યાં સુધી બરાબર પણ એ રોડ ઉપર એ કોન્ટ્રાક્ટરના કંપનીના નામ ફોટોગ્રાફ મૂકો જેથી એને પણ ખબર પડે લોકોને
કે આ રોડ આ કોન્ટ્રાક્ટરે બનાવ્યો હતો ને એને બ્લેકલિસ્ટ અચ્છા, કર્યો વચ્ચે છે. માંગ પણ ઉઠી હતી, વેલિડિટી, કોન્ટ્રાક્ટરનો ફોટો, એજન્સી, આ મૂકો ને તો નંબર, એ કામ તો કરશે, થોડું જાણ ખબર મારે પડશે. અને કોના નજીક છે એ પણ જાણ મારે. હા. તો આ વાત હતી ખાડાઓની, બહુ ટ્રાન્સપરન્સી સારી જો વાત વાત કરીએ, કરી. સમયનો ટ્રાન્સપરન્સી અભાવ વગર છે, આવશે. ચુડગર સાહેબ આપની પાસે નહીં આવી શકું, પણ મૂળ વાત એ નીકળી કે 7,000 થી ઉપર ફરિયાદ જો 12 કલાકમાં મળે છે તો ચકાચક રોડના દાવા કેટલા સરખા છે, કેટલા રિસર્ફેસમાં છે, આપ ખુદ તમારી સામે આંકડો છે. પણ હવે આ અરજીઓનો નિકાલ અથવા તો રિપેરિંગ જ્યાં જ્યાં જે વિસ્તારોમાં થાય છે, કદાચ એ માહિતી પણ આપણે ટુ વે કમ્યુનિકેશનની વાત કરીએ ને તો એ માહિતી પણ લોકો સુધી પહોંચે માધ્યમ તરીકે સરકાર તરફથી, કદાચ એ જ અપેક્ષા સાથે. ધન્યવાદ તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.